14માં દાખલાની રકમ છે ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય બાય એક્સ પ્લસ કોસેક વાય બાય એક્સ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમને વાય બાય એક્સનું ફોર્મેટ ઓલરેડી સેટ કરીને આપેલું છે, તો આપણે સીધો આદેશ જ લેવાનો થશે. વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી આદેશ લેતા. માટે વાય બરાબર વી ઇન્ટુ એક્સ. એક્સને સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ વી અચળ એક્સનું વિકલન 1 પ્લસ એક્સ અચળ વીનું વિકલન થશે ડીવી બાય ડીએક્સ. ચલો આ કિંમતને આપણે રકમની અંદર એપ્લાય કરીએ તો ડીવાય બાય ડીએક્સના બદલે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ લખીએ. માઇનસ વાય અપોન એક્સ બરાબર વી અને પ્લસ કોસેક વાય અપોન એક્સ બરાબર વી. તો માઇનસ વી પ્લસ કોસેક વી ઇક્વલ ટુ 0. પ્લસ વી અને માઇનસ વી બંને કેન્સલ થશે, અહીંયાથી પ્લસ વી માઇનસ વી કેન્સલ, અને બાકીનું જે વધે છે એ પદ હું લખીશ એક્સ ડીવી બાય ડીએક્સ પ્લસ કોસેક વી ઇક્વલ ટુ 0. કોસેક વીને આપણે સામે લઈ જઈએ તો એ માઇનસ થઈ જશે. એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસેક વી. હવે અહીંયાથી વિયોજનીય ચલની મેથડ પ્રમાણે માઇનસ કોસેક વી, એમાંથી કોસેક વીને હું છેદમાં લાવીશ, ડીવી એઝ ઇટ ઇઝ. આ ડીએક્સ જે છે એ ઉપર જશે અને એક્સ જશે છેદમાં જમણી બાજુમાં. તો 1 અપોન કોસેક વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. કોસેક વી જે છે એનો વ્યસ્ત કરીએ 1 અપોન છે એટલે, તો એ થઈ જશે સાઇન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સ ડીએક્સ. ચાલો હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન આપીએ તો ઇન્ટિગ્રેશન સાઇન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ ડીએક્સ. સાઇન વીનું સંકલન થાય માઇનસ કોસ વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એક્સનું સંકલન થશે લોગ મોડ એક્સ અને પ્લસ સ્ક્વેર અચળ આપણે રાખીએ છીએ સી. ચાલો હવે તમને આમાં પ્રારંભિક શરત શું આપેલી છે જુઓ. જ્યારે એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 0. તો એક્સ ઇક્વલ ટુ 1 અને વાય ઇક્વલ ટુ આપણે 0 લઈએ. એક્સ ઇક્વલ ટુ 1 વાય ઇક્વલ ટુ 0 લેતા કેવું પદ મળશે? સૌથી પહેલાં તો અહીંયા કોસ વી એઝ ઇટ ઇઝ, એક્સ ઇક્વલ ટુ આપણે લેવાનું છે 1, વાય ઇક્વલ ટુ 0. તો આને આપણે પહેલાં તો વાય બાય એક્સ ફોર્મેટમાં લખીએ, એટલે આ રીતે સ્ટેપ બની જશે. કોસ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ પ્લસ સી માટે માઇનસ કોસ વાય બાય એક્સ 0ના છેદમાં 1 બરાબર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ, એક્સની વેલ્યુ 1 પ્લસ સ્ક્વેર અચળ સી. ચાલો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 1 અને આગળનો માઇનસ એટલે એ થઈ ગયું માઇનસ 1. લોગ 1 ઇક્વલ ટુ 0, આ પદ થઈ જશે 0, વધશે ખાલી સી, તો સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. અને આ જે સીની વેલ્યુ મળે છે એને આપણે ફરીથી આ જે સ્ટેપ હતું એની અંદર મૂકીએ, તો માટે માઇનસ કોસ
વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ મોડ એક્સ, સીની કિંમત -1. અચ્છા, હવે આ જે -1 છે એમાં 1ના બદલે ધારો કે આપણે લોગ ઈ બેઝ ઈ લખીએ તો, અને સાથે સાથે માઇનસ કેન્સલ કરીએ એટલે આખું પદ થઈ જશે પોઝિટિવ. cos y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ એક્સ પ્લસ 1ના બદલે લોગ ઈ. બંને લોગનો સરવાળો છે એટલે ગુણાકારથી એને જોઈન્ટ કરી શકાય. cos y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ ઈ ઇન્ટુ એક્સ. ચલો, આ માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. ત્યાંથી આગળનો દાખલો જોઈએ. રકમ આ રીતે છે: 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x² ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0. અચ્છા, ડીવાય બાય ડીએક્સ છે એટલે આપણે વાય બાય એક્સ ફોર્મેટમાં કન્વર્ટ કરવી પડશે રકમને. તો સૌથી પહેલાં આપણે રકમ લખીએ: 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2x² ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 0. હવે વાય બાય એક્સ ફોર્મેટમાં લાવવા માટે અહીંયા વાય સ્ક્વેર છે, અહીંયા એક્સ સ્ક્વેર છે, આ છે એક્સ વાય. તો આપણે જો એને એક્સ સ્ક્વેર વડે ભાગીએ આખા સમીકરણને તો આ રીતે લખાશે. અહીંયાથી એક એક એક્સ કેન્સલ થાય એટલે વાય અપોન એક્સ વધે, વાય અપોન એક્સ ઓલ સ્ક્વેર વધે અને એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો એક્સ સ્ક્વેર વડે ભાગતા 2 ટાઈમ્સ xy ના છેદમાં એક્સ સ્ક્વેર, એક એક એક્સ કેન્સલ, વધશે વાય બાય એક્સ, 2 ટાઈમ્સ વાય બાય એક્સ પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવીએ તો આ જે -2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સ છે પદ એ સામે જશે એટલે કે +2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડાબી બાજુ 2 ટાઈમ્સ વાય બાય એક્સ પ્લસ વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. ચાલો, હવે આની અંદર આદેશ લઈ લઈએ આપણે. આદેશ હતો આપણો કયો? વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વી. આદેશ લેતા એક્સને ઉપર ગુણો તો વાય બરાબર થઈ જશે વી ઇન્ટુ એક્સ, અને એનું વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી અચળ એક્સનું વિકલન 1 પ્લસ એક્સ અચળ વીનું વિકલન થશે ડીવી બાય ડીએક્સ. આ કિંમત આપણે આ જે સ્ટેપ મળેલું છે એની અંદર અપ્લાય કરીએ તો આ રીતે લખી શકાય પદ. 2 ટાઈમ્સ ડીવાય બાય ડીએક્સની વેલ્યુ થશે વી પ્લસ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વાય અપોન એક્સ બરાબર વી અને વાય સ્ક્વેર અપોન એક્સનો સ્ક્વેર એટલે કે વાય બાય એક્સ ઓલ સ્ક્વેર દેટ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર. ચલો, બેને આપણે અંદર ગુણીએ તો 2 ટાઈમ્સ વી પ્લસ 2 ટાઈમ્સ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ વી પ્લસ વી સ્ક્વેર. બરાબરની બંને બાજુથી 2 ટાઈમ્સ વી કેન્સલ થઈ શકે. બરાબર, આ એક સરખું છે તો એને આપણે કેન્સલ કરીએ. હવે કેટલું વધે છે? 2 ટાઈમ્સ એક્સ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર. 2x ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર, જે લખીએ અહીંયા. હવે વિયોજનીય ચલની રીત પ્રમાણે આ જે વીનો વર્ગ છે એને છેદમાં લાવીશું આપણે. 2x અથવા તો ખાલી x એને જમણી બાજુ છેદમાં લઈ જઈએ અને ડીએક્સ જતો રહેશે ઉપર.
તો 1/v², ઓકે, આ 2 જે છે એને અહીંયા જ રાખીએ તો 2/v² dv ઇઝ ઇક્વલ ટુ 1/x dx. બંને બાજુ આપણે સંકલન કરીશું તો ઇન્ટિગ્રેશન 2/v² dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/x dx. ચલો 2 બહાર આવશે અને છેદમાં v² છે એને અંશમાં લઈ જઈએ એટલે -2 ઘાત થશે. એનું આપણે સંકલન કરવાનું છે. તો ઘાતમાં એકનો વધારો, વધારેલી ઘાત છેદમાં, that means -1/v. 2 into -1/v is equal to 1/x નું સંકલન થાય log mod x પ્લસ સ્ક્વેર અચળાંક રાખીએ છીએ c. માટે -2/v is equal to log mod x પ્લસ c. અને v ની કિંમત આપણે y/x મૂકીએ ફરીથી તો છેદમાં અહીંયા આવશે y/x, એટલે કે છેદનો છેદ આપણે લઈ જઈએ ઉપર તો રિઝલ્ટ મળશે -2x upon y ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ c. ચાલો આમાં તમને પ્રારંભિક શરત આપેલી છે, જ્યારે x ઇક્વલ ટુ 1 ત્યારે y ઇક્વલ ટુ 2. તો x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 2 લઈએ. x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 2 લેતા શું રિઝલ્ટ મળશે? x ઇક્વલ ટુ 1, y ઇક્વલ ટુ 2 માઇનસ 2 into 1 by y ની વેલ્યુ 2 is equal to log mod x ની વેલ્યુ 1 plus c. ચલો -2/2 that is equal to -1 is equal to log mod 1. 1 નો log કેટલો થાય? 0 પ્લસ c. માટે સ્ક્વેર અચળાંક c બરાબર -1, જે તમે ફરીથી આ વ્યાપક ઉકેલ હતો એની અંદર મૂકો એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળશે. that means -2x upon y is equal to log mod x minus 1. ચલો આ થશે આપણો ફાઇનલ આન્સર. અહીંયા લખી દઈએ વિશિષ્ટ ઉકેલ. હવે ત્યાંથી આગળ 2 MCQ છે જેને સોલ્વ કરીએ આપણે.